જો ભજીયા જેમ આવી રીતે આપણે વારી લેવાનું. સુધાર્યું ને એટલે આવા થઈ જાય. હાલો મિત્રો, કેમ છો? તો મજામાં જ છે. આપણા લોકો જોતા હોય એ મજામાં જ હોય. વળી પાછા આવી ગયા ચેનલમાં આપણે તકતા ફકતા વ્લોગ લાઈન. શું કે મિત્રો, હમણાં ઘણા ટાઈમથી છે ને આપણે બહારના અને પ્રમોશનના ને એવા વિડીયોમાં આપણે વધારે ધ્યાન આપી. પછી આપણે ફેમિલી વ્લોગ કીધું, એક હાવ ફ્રી હતા ને, કીધું ફેમિલી વ્લોગ એકાદો શૂટ કરી લઈએ આપણે. અત્યારે જો છોકરાના બિસ્કિટ ખાઈએ એટલે લગભગ કેટલા 5 વાગ્યા છે, 5-6 વાગ્યા છે. મસ્તીના આરોહી આવી છે, ચા પાણી બનાવ્યા છે. હવે ચા ના વિડીયો તો લગભગ તમને દેખાડી નહીં એવું, એમ કે ત્યારે હું બહાર હતો. આરોહી ચા બનાવી નહીં હતો. આરોહી ચા બનાવ્યો મેં. આઈથે બનાવ્યો ને? અરે મને ખબર હતી કે આઈથે બનાવ્યો ભાઈ. તું શું ગલી કરે? હાય, જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. તો આપણે છે ને મિત્રો, આ ભાઈબંધ ની છે ને તબિયત છે ને થોડી ખરાબ થઈ ગઈ છે. એટલે આ છે ને એને ઝાડા જેવું થોડું થઈ ગયું છે. વાતાવરણ બદલ્યું ને એના હિસાબે થોડી કઈ તબિયત વીક થઈ ગઈ છે. એટલે આપણે દવા લેવા જવાનું છે ને, એટલે ભાઈ ને ઇન્જેક્શન ન મારે, ખાલી દવા ને શીશીઓ દે નહીં. બરોબર. તો એને બીજું કઈ નથી, એમાં ખાલી વાતાવરણ ફેરવું ને છોકરાને આ તકલીફ પડતી હોય. અમુક કે દાંત આવે છે ને, અમુક કે ટાઈટ આવે છે ને, એટલે નાનું મોટું થાય હું છોકરાને આવું ઋતુમાં. શું કે બીજું કઈ આવે? આપડા વ્યુઅર્સ ને ઓલું કઈક રેસીપી નું કઈ કહેતા હતા હમણાં મને. ઈ આરોહી નું રિઝલ્ટ આવવાનું છે. આરોહી ને કેટલામો નંબર આવે એ પ્રમાણે રેસીપી બનશે. આજ આવવાનું હે રિઝલ્ટ? રિઝલ્ટ હા, હજી આવવાનું છે. હમણાં રિઝલ્ટ બતાવશે પછી આપણે ખવડાવીએ. આવી ગયું રિઝલ્ટ કે બાકી છે? બાકી છે મમ્મી કહે. નથી આવ્યું તો આપણે આપડા વ્યુઅર્સ ને કીધું રેસીપી નો વિડીયો નથી નાખ્યો આપણે, તો આજ જેમ લાગે નાખી દઈ. હા બસ આ છોટું ની દવા લઈ આવી પછી કઈક કરી. મિત્ર આપણે દવા આપણે લઈ આવી ને પછી એને આપણે લગભગ એકાદી રેસીપી બનાવવાના છે. કઈ રેસીપી બનાવશું? કઈ રેસીપી? આરોહી ને મેગી ના ભજીયા બહુ જ ભાવે, તો બે બેનો માટે બનાવશું. બે ને ભાવે મેગી ના ભજીયા. તને બહુ ભાવેલી મેગી ના ભજીયા? મને બહુ ભાવે. તને ભાવે મેગી ના ભજીયા? શું ભાવે હે? તો મિત્ર હે ને આ મેગી ના ભજીયા હે ને, મેં તો પહેલી વાર મેં તો જોયું મેગી ના ભજીયા. આપણે તો સાંભળ્યું છે પણ ખાધા નથી. આપણે હાલતા કહેતા મેગી ના ભજીયા. આ જઈને તમને આખી રેસીપી કદાચ દેખાય છે ને તો આખી રેસીપી દેખાડીશ. નકર પછી કટકા કરીને તમને શોર્ટ્સમાં મજા આવતી હોય તો એ રીતે બતાવીશ આખી રેસીપી, જેમ તમને મજા આવે એ રીતે. શું કે તો બનાવશું? હા જો આની દવા લઈ આવી પછી બનાવી. બરોબર હે. એ તું કેમ લઈ ગયા ભાઈ? બરોબર ને, બનાવશું ને? હા એને તો ચા આઈથી બનાવ્યો છે. હા લે આરોહી. મમ્મી ને થોડીક નિરાશ હોય એટલે ચા તો આપણે આઈથી બનાવવી. બપોરે લોટ બાંધી દીધો, અત્યારે ચા બનાવ્યો. અને કાલે સાંજે હે ને મેં મસ્ત ગોળ રોટલી કરી. મિત્રો આને હે ને ચા બનાવતા હમણાં આવડી ગયો હે ને, તો જયારે કોઈ ઘરે હોય કે ન હોય, આમાં બધે આડાવાર હોય ને તો હાથે ચા બનાવી નાખે. બરોબર ને આરોહી? બરોબર. તો એને હાથે ચા બનાવી નાખે અને બધાને ચા પાઈ દે. હવે રાંધતા શીખી જાય એટલે બસ. તો આપણે આ રેસીપી ના તું શીખી જાય ને તો આપણે આપણા ગાઈસ ને આ રેસીપી ના વિડીયો આપણે બધા મૂકશું. તું બનાવજે ને આપણે હે ને આપણા વ્યુઅર્સ ને દેખાડશું. શું કે? હા તો મિત્રો આપણે આપણી ચેનલમાં હે ને આપણે એક શોર્ટ્સ વિડીયો ચાલુ કર્યા છે. એક દી આપણે વ્લોગ મૂકી ને એક દી આપણે શોર્ટ્સ મૂકી. તો તમે નવા હોય તો આપણી ચેનલમાં જઈ આવજો શોર્ટ સેક્શનમાં, કે એમાં નવા મસ્તીના કોમેડી છે ને આપણે કોમેડી શોર્ટ્સ આપણે મૂક્યા છે એ તમે જોઈ આવજો. અને એક દિવસ વ્લોગ આવશે, એક દિવસ શોર્ટ્સ આવશે, એક દિવસ વ્લોગ ની રીતે એકત્ર આવશે. તો આપણી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમને કોમેડી નવા મસ્તીના હે ને શોર્ટ્સ જોવા મળશે. તમે સજેસ્ટ કરજો. આપણે જો ઢોસા વાળો બનાવ્યો છે, કલર વાળો બનાવ્યો હોય, ઇલેક્ટ્રિક વાળો બનાવ્યો હોય, જે તમને નવું લાગે કે ભાઈ આના વિશે બનાવો, આવો બનાવો, તમે કમેન્ટમાં લખી નાખજો કે આવો બનાવો. આપણે એ રીતે આપણે બનાવશું. શક્ય હશે તો આપણે ટ્રાય કરશું. મિત્રો આ બે છે ને બિસ્કિટ નાસ્તો કરે ને મારે 5 વાગ્યાનો નાસ્તો શું હોય ખબર? તમને બતાવું હમણાં. જો આ હે ને આ હે બ્રાઉન બ્રેડ હે. આ ઓલી મેદાની નથી હો, ઘઉંની છે. બ્રાઉન બ્રેડ હે અને આની અંદર હે ને પીનટ બટર નાખેલું, પીનટ બટર. અને સાથે હે ને એક આ ડ્રેગન ફ્રૂટ છે. અત્યારે અવેલેબલ હોય તો આપણે આ ખાઈ, નકર અત્યારે સફરજન આની આવી. આ આપણી મિલ આવી, 4 બ્રેડ હોય અને એક આપણે આ મિલ છે. બરાબર, આપણે નાસ્તો કરી લઈએ. શું કરે છે? કાઈ નહીં, જો ડ્રેગન ફ્રૂટ સુધારું. હજી ચા દૂધ પીધું ને તો હજી ધરાણા નથી. એવું હે? ઉતારતા ઓન ઉતારજી.
મને થોડું થોડું જ આવડે, એટલું બધું નથી આવડતું. અને મમ્મી ને થોડું ખરે જાજુ આવે. અને આ મેડમ જો બેગમ ફ્રૂટ ને મારે કૂદકા મારવા માંડ્યા. માં જોઈ આ આખા છે ને આ લાલ લાલ થઈ જાય પછી જાય ને એવા. એવું હે? હા થઈ ગયું. બસ હવે આ ઉપરનું આવું આવું હોય ને આખી પિંક ખાઈ કાઢવાનું. આવું આછું આછું પિંક હોય ને ઈ પિંક આપણે હે ને કાઢી નાખવું અગર આપણને સારું ન લાગે ખાવામાં. આ નાના છોટું નહીં ખાવું પડે થોડું ડ્રેગન ફ્રૂટ એની મજા નથી ને એટલે. મસ્ત ડ્રેગન ફ્રૂટ મને જ બહુ ભાવે. આ કેમ આવા થઈ ગયા? આમ જો સુધાર્યું ને એટલે આવડા થઈ જાય. હવે આપણે હે ને એને ધોઈ નહીં ને જાજી વાર રેવા દે ને એટલે પિંક ને પિંક રહે. એવું હે? ધોઈ નાખીને તોય તો આપણે એને આપણે ચેક કરી લઈએ ડ્રેગન ફ્રૂટ કેવું છે. ઓહે ડોડા જેવું છે ને. આનાથી શું થાય? ખાવાથી શું ફાયદા શું થાય? કાઈ નહીં આપણામાં શરીરમાં લોહી ન હોય ને લોહીની અછત હોય ને લોહીમાં લોહી તો ડોક્ટર જેવું થઈ ગયો પણ. કેટલા ખાધા? 2. તારા હાથ આમ કરતો કેવા છે? હાલો મિત્રો, આપણે આવી ગયા છે રસોડામાં. અહીંયા છે ને આજે કઈક વાનગી બનવાની છે. શું બનવાની છે તમને આ મેડમ કહેશે. બરોબર, છોકરાને કીધું ને વાયા પડી ગયા હતા કે ઓલા ભજીયા બનાવો ભજીયા બનાવો ભજીયા. શેના ભજીયા બનાવવાના છે આજે? કઈ નહીં, મેગીના ભજીયા બનાવી છે. જો એટલે છોકરાઓને કીધું ના ખાવા દે તો કે મેગીના ભજીયા. મેગીના ભજીયા ઈ કેવા આવતા છે? આરોહીને ને વંશીને ભાવે તો કીધું હાલો બનાવી દઉં. ને બધી જે કઈ રીતે છે ને મેગીના ભજીયા કઈ રીતે બને છે ને એ તમને છે ને આખે આખો હોય ને સ્ટેપ બાય સ્ટેપ ને થોડુંક સ્પીડમાં, જેથી કરીને તમને વિડીયો જોવામાં કંટાળો ન આવે ને થોડુંક સ્પીડમાં તમને છે ને બધી બતાવી દઈશું કે તમારે બનાવવું હોય ને તો તમારે વાંધો ન આવે. તો આપણે બધી વસ્તુ બતાવી દઈશું. તો જો મિત્રો, આપણે મેગીના ભજીયા બનાવવા માટે આટલી વસ્તુ જોશે. જેમ કે હળદર, પછી આ મીઠું, ધાણા જીરું, 2 નંગ ડુંગળી, 2 નંગ ટમેટા, થોડોક કોબીજનો ટુકડો કટિંગ કરી લીધો અને 2 ચમચી ચણાનો લોટ. આ 2 મેગીના પેકેટ લીધા હતા, એ જે મેં અગાઉથી છે ને થોડીક પાણીમાં બાફી લીધી છે. જો મિત્રો, તો બધું વસ્તુ આપણે મિક્સ કરશું. તો આ મેગી, પછી એમાં નાખશું ટમેટું, એમાં નાખશું ડુંગળી, પછી આ કોબીજ, હળદર 2 ચમચી, 1 ચમચી, આ ધાણા જીરું 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, પછી આ 2 ચમચી ચણાનો લોટ નાખશું. જો મિત્રો, આપણે બધું મિક્સ કરી નાખ્યું છે. હવે આપણે એને બરોબર હલાવી નાખીએ. એના છોકરાઓને બહુ જ ભાવે, સમજ્યા? મારું વંશીને ને આરોહીને બહુ જ ભાવે છે. જયારે ફ્રી વેલી થઈ ગઈ હોય રસોઈ કરીને બપોરે તો આરોહીને નાસ્તા બનાવી દઉં. ફ્રી થાવ ત્યારે નાસ્તા નથી લઈ જતી સ્કૂલે? બસ બનવાઈ આવી ગયા. હા બસ. મને થોડી ચાલુ કર્યું ના તો જો મિત્રો, આમાં કોથમીર હોય, વટાણા હોય, પણ હાજરમાં હોય એ રીતે આપણે બનાવી નાખી. જો મિત્રો, આપણું તેલ આવી ગયું છે તો આપણે હાલો બનાવવાનું ચાલુ કરીએ. જો ભજીયા જેમ આવી રીતે આપણે વારી લેવાનું. તો જો મિત્રો, આ તરાઈ ગયા છે તો આપણે હાલો થાળીમાં એને કાઢી લેવાના. જો તો આ બાકીના વૈધા છે એ બધા આપણે બનાવી લઈએ. તો જો આ હે ને
ભજીયા કરીને તો છોકરા ખાઈ શકે સમજ્યા નકર મેગી આખી આખી ગળકી જાય મારે વંશી જ આખી આખી ગળકી જાય ચાવે નહીં આ ભજીયા કરું ને તો ખાય મમ્મી કેટલીક વાર મને ફૂલ ભૂખ લાગી ગઈ બસ હાલો જો થઈ ગયા હે થઈ ગયા વાહ તો હાલો આપણે મિત્રો આપડા મેગી ના ભજીયા રેડી થઈ ગયા છે આરોહી જો સ્કૂલે થી આવી હે તો એને બહુ જ ભૂખ લાગી છે તો હાલો આપણે એને દઈ દઈએ ગરમ કેટલા કેવાથી આરોહી અંદર થી ક્યાં ધુઆ નીકળે હે મસ્ત બનાવવાનું કેવા બેના ગરમ છે એતા બના ગરમ તમે લાઈક દો તો કેવો ડુવાનો આવા ટુલ્યો તો આપણે હે ને મેગી ના ભજીયા તૈયાર થઈ ગયા છે તો આપણે ખાઈ લઈ ક્યારોની ભૂખ લાગી કેવું ને રાહ જોઈ મેગી ના ભજીયા આપણે ચેક કરી લઈ ખાઈ લઈ કેવા હે ટેસ્ટ કરીને તમને કહેશું કેટલી વાર લાગશે લાવો ચેક કરી લાવો લાઈવ માં આપણે ચેક કરી લઈ ભજીયા ચટણી બટણી હે કે શું છે ટમેટા સોસ આરે ખાવાના લાવો તો સમોસા સોસ આપણે સમોસા સોસ આપણે હે ને ખાઈને હમણાં જોઈ લઈએ કેવા હે ને ભાઈ તમને હમણાં કહું આટલા પીવાના અરે બહુ મસ્ત બને એકવાર ઘરે ટ્રાય કરજો જ. હા હા 10-15 મિનિટમાં બની જાય છોકરાને નાસ્તો કરવા માટે મસ્ત હવે એમને મેગી ખાવા કરતા આમાં મજા આવે હા એમને ખાવા કરતા મજા આવે હા મૂકો હા બહુ ગરમ હા ગરમ છે ને છોકરાની વસ્તુ આ ખાવા મીડા એના ટેસ્ટ કરી દે આપણે એને નાસ્તો કરી લઈ મસ્તીનો તમને આ વિડીયો જોવા ગમતા હોય તો કમેન્ટમાં લખજો તો આપણે આવા નવા બીજા વિડીયો લેવશું હાલો જો છોકરાની વસ્તુ આપણે પણ ટ્રાય કરી લઈ કેવાક બન્યા હે એવું થોડી નહીં અમારી જ વસ્તુ તમારી છે બહુ મસ્ત બન્યા એટલે બહુ મસ્ત આ મેગી હે ને એકદમ કડક કડક થઈ જાય તેલમાં તરીને એટલે બહુ મસ્ત લાગે દેખાય તમે ધુઆ નીકળે ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ અલગ છે મને એટલી ભૂખ લાગી કહેવાતું જ નથી વંશીરાત ક્યાં દેવાય મામાથી તો દેવાનું તો ભાઈ બહુ બટન લાઈક દોતા તમે તો અમે ક્રિસ્પી ભજીયા ને ખાઈ અમે હું અને મારી બેન હસી લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કે દે લાઈક કરતા બાય તો મિત્રો આપણે બધા હે ને ભેગા થઈને ને પરફેક્ટ નાસ્તો કરી લઈ અને તમને આવા વિડીયો ગમતા હોય તો કમેન્ટમાં લખજો ફરી પાછા આપણે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય